નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં કોઈ રેડિયોએક્ટિવ વિભંજન પ્રક્રિયા માટે ક્યુ સમીકરણ મેળવવા માટેની આપણે એક મેથડનો ઉપયોગ કર્યો હતો. આજે આપણે એ જ ક્યુ સમીકરણ મેળવવા માટે એનાથી સહેલી અને નાની એવી રીત ત્રિકોણની રીત છે એનો ઉપયોગ કરવાના છીએ. બહુ સહેલું છે. તમારે 11મા ધોરણમાં જે સદિશોના સરવાળા કરવા માટે ત્રિકોણની રીત તમે જે વાપરતા હતા બસ તેનો જ ઉપયોગ કરી અને આપણે અહીં ક્યુ સમીકરણનું સોલ્યુશન મેળવવાનું છે. હવે એક વખત રિમાઇન્ડ કરી દઈએ, આપણે થોડું યાદ કરી લઈએ કે આગળ આપણે જ્યારે ક્યુ સમીકરણ મેળવતા હતા એનો બ્લોક ડાયાગ્રામ કેવો હતો. તો એનો બ્લોક ડાયાગ્રામ મેળવવા માટે હું અહીં ડ્રો કરું છું તમને સમજાવવા માટે કે આપણી પાસે કોઈ કેપિટલ એક્સ કરીને કોઈ ટાર્ગેટ ન્યુક્લિયસ હતું અને આ ટાર્ગેટ ન્યુક્લિયસ પર સ્મોલ એક્સ કરીને કોઈ પ્રક્ષિપ્ત કણનો આપણે મારો ચલાવતા હતા. ત્યારબાદ કોઈ ન્યુક્લિયર વિભંજન પ્રક્રિયા થઈ અને આપણે નિપજ તરીકે કોઈ કેપિટલ વાય ન્યુક્લિયસ મળતું હતું અને ઉત્સર્જિત કણ તરીકે એક બીજું ન્યુક્લિયસ કહી શકીએ તો કણ કેવો હોય તો સ્મોલ વાય મળતો હતો. અને આપણે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી અને એનું સોલ્યુશન મેળવતા હતા. જે મારો સ્મોલ વાય કણ છે એ છે નીચેની દિશામાં કોઈ થીટા ખૂણો પ્રક્ષિપ્ત કણની દિશા સાથે થીટા ખૂણો બનાવે અને કેપિટલ વાય કણ છે એ પ્રક્ષિપ્ત કણની દિશા સાથે ફાઈ જેટલો ખૂણો બનાવે તેવી રીતે ગતિ કરે છે વિખંડન પ્રક્રિયા થયા બાદ. હવે બસ આપણે આનું કોઈ ત્રિકોણની મેથડમાં રૂપાંતરણ કરીને આનું સોલ્યુશન મેળવવાનું છે. હવે તમને કહું તો એક વખત યાદ કરાવું કે આપણી પાસે 12મા ધોરણમાં કે સોરી 11મા ધોરણમાં જ્યારે તમે સદિશોનો સરવાળો ભણ્યા હોવ તમે કોઈ સદિશ એ હોય આવી રીતે છે. સદિશ એ આવી રીતે છે, આ દિશામાં છે અને સદિશ બી ધારો કે કોઈક આવો છે. તો આ બે સદિશોનો સરવાળો કરવા માટે આપણે શું કરતા હતા? તો સૌપ્રથમ કોઈ એક સદિશ એ, આ સદિશ એ છે એ સદિશ એ ને ડ્રો કરી લેવાનો છે અને આ સદિશ એ ના હેડ પર આપણે સદિશ બી ને મૂકવાનો છે. આ સદિશ બી ને આપણે આના હેડ પર મૂકવાનો છે. એટલે સદિશ બી ને એના હેડ પર ડ્રો કરું છું એટલે અહીં મને સદિશ બી મળે છે. પછી સદિશ એ ના ટેલ અને સદિશ બી ના હેડ ને જો હું જોડી દઉં છું, બરાબર, તો એટલે કે ચલો જોડી દઉં છું, તો આ જે મને મળે છે સદિશ એ વત્તા બી મળે છે. સદિશ એ વત્તા બી મળે છે. આ હતી સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત હતી. સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત. હવે જો આપણી બાજુમાં જે બે બ્લોક ડાયાગ્રામ દોર્યો છે કોઈ વિખંડન પ્રક્રિયા માટે, તો એમાં કહીએ તો શરૂઆતની અંદર પ્રક્રિયા થાય એના પહેલા આપણો આ કેપિટલ એક્સ છે ટાર્ગેટ છે એનો વેગ તો 0 છે. એટલે પ્રારંભમાં ફક્ત વેગમાન કોનું છે? એક્સ નું. અને પી નું જે એક્સ નું વેગમાન છે એને પી ઓફ એક્સ કહી દઉં છું. એટલે પ્રારંભમાં ફક્ત વેગમાન કોનું છે? પી ઓફ એક્સ. અને પ્રક્રિયા થયા બાદ વેગમાન કોનું હોય છે? તો કેપિટલ વાય છે કણ, એનું વેગમાન છે એ પ્રક્ષિપ્ત કણની દિશા સાથે પી ઓફ વાય, પ્રક્ષિપ્ત કણની દિશા સાથે ફાઈ જેટલો ખૂણો બનાવે તેવી રીતે પી ઓફ વાય હોય છે. અને જે ઉત્સર્જિત કણ છે સ્મોલ વાય, એનું વેગમાન પી ઓફ સ્મોલ વાય એ છે પ્રક્ષિપ્ત કણની દિશા સાથે થીટા ખૂણો બનાવે તેવી રીતનું વેગમાન છે. હવે આપણે કહીએ વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે તો પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન થવાનું છે. પ્રારંભિક વેગમાન એટલે શું? તો પી ઓફ સ્મોલ એક્સ. અને અંતિમ વેગમાન એટલે શું? તો પી ઓફ કેપિટલ વાય અને પી ઓફ સ્મોલ વાય બંનેનો સરવાળો કરીએ તો એટલું આપણું અંતિમ વેગમાન થવાનું છે. તો આપણે આના પરથી કેવું હોય તો આવી રીતે સદિશ સ્વરૂપે લખીએ. વેગમાનની સદિશ ભૌતિક રાશિ છે તો પી ઓફ સ્મોલ એક્સ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ કેપિટલ વાય વત્તા પી ઓફ સ્મોલ વાય. કોના પરથી? તો વેગમાન સંરક્ષણના નિયમ પરથી.
આ વેગમાન સંરક્ષણના નિયમ પરથી હું લખું છું. ચલો હવે આપણે આને ગ્રાફિકલી બતાવવું હોય, જો ગ્રાફિકલી બતાવવું હોય તો શું બતાવી શકાય? ચલો p ઓફ સ્મોલ y કઈ દિશામાં છે? તો નીચેની દિશામાં છે, થીટા ખૂણો બનાવે ત્યારે. ચલો અહીં એક ડોટેડ લાઈન બતાવી દઉં છું ખાલી સમજવા માટે. પ્રક્ષેપકણની દિશા છે આ ને પ્રક્ષેપકણની દિશા સાથે થીટા ખૂણો બનાવે તેવી રીતે p ઓફ સ્મોલ y નું વેગમાન છે. આ p ઓફ સ્મોલ y છે. આ p ઓફ સ્મોલ y છે, પ્રક્ષેપકણની દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે? તો થીટા ખૂણો બનાવે છે. અને બીજું આપણું વેગમાન છે p ઓફ કેપિટલ y, તો એ છે પ્રક્ષેપકણની દિશા સાથે ઉપરની દિશા phi જેટલો ખૂણો બનાવે તેવી રીતે તેનું વેગમાન છે p ઓફ, બરાબર. તો આપણે p ઓફ કેપિટલ y છે એને હવે ડ્રો કરીએ છીએ. આ p ઓફ કેપિટલ y છે, p ઓફ કેપિટલ y છે. કેપિટલ y જે નિપજ છે એનું વેગમાન છે અને એ છે આપણે અહીં ખૂણો જે બનાવે છે એ ખૂણાને કહી દઉં છું phi. અને p ઓફ x, તો p ઓફ x નું વેગમાન પ્રક્ષેપકણની દિશામાં છે, બરાબર, સીધી રેખામાં છે. તો p ઓફ x ને અહીં હું ડ્રો કરી લઉં છું, p ઓફ x. ચલો p ઓફ x ને ડ્રો કરું છું. આ છે મારું p ઓફ x છે. આ p ઓફ x છે. આ ત્રિકોણ બનાવ્યો આપણે, બરાબર. આ કોનો છે? વેગમાન ત્રિકોણ. આને કેવું હોય તો વેગમાનોનો સરવાળો છે એટલે આને વેગમાન ત્રિકોણ તરીકે આપણે ઓળખીએ છીએ, અથવા એનું નામ એવું રાખી દઈએ. હવે તમે ત્રિકોણની મેથડ મેં તમારી પાસે બંને લખ્યું છે. એક છે વેગમાન સંરક્ષણનો નિયમનો ઉપયોગ કરી અને જે આપણું ઇક્વેશન બન્યું p ઓફ સ્મોલ x ઇઝ ઇક્વલ ટુ p ઓફ કેપિટલ y વત્તા p ઓફ સ્મોલ y સદિશ. અને બીજું મેં ત્રિકોણ પણ એનો દર્શાવ્યો છે. તો ત્રિકોણ પરથી આપણે લખવું હોય તો ઉપરનું સમીકરણ તમે લખી શકવાના છો. ત્રિકોણ પરથી લખવું અથવા તો ત્રિકોણ પરથી લખવું હોય તો અહીંયા આવું લખું છું. ચલો ફરીથી હું p ઓફ સ્મોલ x ઇઝ ઇક્વલ ટુ p ઓફ સ્મોલ y વત્તા p ઓફ કેપિટલ y. અને આ સમીકરણ પરથી p ઓફ કેપિટલ y ને આપણે સૂત્રનો કર્તા બનાવી દઈએ. p ઓફ કેપિટલ y ને સૂત્રનો કર્તા બનાવીએ તો p ઓફ કેપિટલ y બરાબર શું લખી શકાય? તો p ઓફ કેપિટલ y જે સ્મોલ y છે ને ડાબી બાજુ લાવી દઈએ તો p ઓફ x માઇનસ p ઓફ સ્મોલ y, આવું આપણે લખી શકીએ. હવે સદિશોના સરવાળા માટેની જે આના પરથી બંને બાજુ આપણે સ્ક્વેર કરવો હોય અથવા તો બંને બાજુ સ્ક્વેર કરીએ તો શું થશે? તો બંને બાજુ સ્ક્વેર કરીશું તો ચલો, અથવા તો એક તમારી પાસે તમને કદાચ સમીકરણ યાદ હોય તો એક ઇક્વેશન આપણે આવું ભણ્યું હતું કે સદિશ a વત્તા b નો જો સ્ક્વેર કરીએ ને તો ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos થીટા થાય. અને જો તમે a પ્લસ b છે એની જગ્યાએ a માઇનસ b કરો તો અહીં માઇનસ આવી જશે. એટલે એ પ્રમાણે અહીં જો ઇક્વેશન આપણી પાસે છે તો આ બાજુ બંને બાજુ મારે સ્ક્વેર કરવા છે. તો એ લખું છું બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરી દઈએ તો p ઓફ કેપિટલ y એનો સ્ક્વેર આપણે મૂલ્યો લઈએ છીએ અત્યારે p ઓફ x માઇનસ p ઓફ સ્મોલ y એનો સ્ક્વેર કરવાનો છે. બંને બાજુ સ્ક્વેર કરી દઈશું. તો હવે ડાબી બાજુ જો આપણે સ્ક્વેર કરીશું તો ડાબી બાજુના સમીકરણો તો p ઓફ y છે તો એનો સ્ક્વેર કરીશું તો ફક્ત મૂલ્યને જો ધ્યાનમાં લઈએ તો થશે p ઓફ કેપિટલ y થશે ઇઝ ઇક્વલ ટુ, હવે p ઓફ x માઇનસ p ઓફ y એનો સ્ક્વેર કરવો હોય તો એના માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરવો પડશે. તો એ પ્રમાણે એ સમીકરણનો ઉપયોગ કરીએ તો એ પ્રમાણે અહીં શું થશે? p ઓફ x નો સ્ક્વેર વત્તા
p of small y નો સ્ક્વેર માઇનસ 2 p of x p of y ઇન્ટુ p of x અને p of y વચ્ચેનો ખૂણો. તો p of x અને p of y વચ્ચેનો ખૂણો કેટલાનો છે? p of x અને p of y નો. તો એ ખૂણો અહીં જોવો તો જોઈ લો, એ ખૂણો કેટલો છે? p of x અને p of y વચ્ચેનો ખૂણો થીટા જેટલો છે. તો અહીં લખી દઉં છું હું cos થીટા. આવું મેં ઇક્વેશન લખી દીધું છે. હવે આ સમીકરણ થોડું આ બાજુ આપણે લખીએ છીએ કે પરંતુ આપણે p બરાબર તો શું લેતા હતા? તો √2me. p બરાબર તો 2me સમીકરણ લેતા હતા. અને જો એનો આપણે ઉપયોગ કરીએ છીએ, અહીં મારે સ્ક્વેર કરવાનું રહી ગયું છે, સોરી. હા, તો p of y નો આપણે p of y ની જગ્યાએ 2me લખીશું અને એનો વર્ગ કરીશું એટલે આ બાજુ થઈ જશે 2 માસ ઓફ કેપિટલ Y, જેને કેપિટલ M વડે બતાવતા હતા, તો ચલો કેપિટલ કરીએ છીએ, M of y અને E of y. ખાસ ધ્યાન રાખજો, આ p બરાબર આટલા જ, પણ p સ્ક્વેર લખવાના છે એટલે મેં વર્ગમૂળ ઉપરનું લખ્યું નથી. તેવી જ રીતે p of x ની જગ્યાએ હું શું લખું છું? p of x નો સ્ક્વેર લખવાનો છે એટલે 2 m of x e of x વત્તા p of સ્મોલ y નો સ્ક્વેર લખીએ તો 2 m of સ્મોલ y e of સ્મોલ y માઇનસ 2. હવે p of x અને p of y બંનેની કિંમત લખવાની છે. તો ચલો p of x ની કિંમત આપણે લખીએ 2 m of x e of x અને p of y ની કિંમત લખું છું 2 m of y e of y into cos theta. હવે આ જે સમીકરણ છે, આ સમીકરણની અંદર આપણે બંને બાજુથી બધામાંથી બે આ બાજુ 2 છે ને જમણી બાજુ છે, બધામાંથી 2 જે અંડરલાઈન મેં કર્યું છે એને બધાને કોમન કાઢીશું તો બધી બાજુથી 2 છે એ કેન્સલ થઈ જવાના છે. એટલે આ 2 આપણા બધા કેન્સલ, આ 2 કોમન નીકાળ્યા અને એ કોમન નીકાળેલા 2 આની સાથે કેન્સલ થઈ ગયા. અને આના પરથી આપણે e of y ને સૂત્રનો કરતા બનાવું છું. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? પહેલામાં દરેકને આપણે m of y સાથે ભાગવા પડશે. તો m of x ડિવાઇડ બાય m of y કેપિટલ Y ઇન્ટુ e of x વત્તા m of સ્મોલ y ડિવાઇડ બાય m of કેપિટલ Y ઇન્ટુ e of સ્મોલ y માઇનસ, હવે આની અંદર જે છે છેલ્લું સમીકરણમાં આપણે શું કરીએ છીએ? તો આ 2 છે, આ 2 છે, 2 નો સ્ક્વેર જો આપણે કરીએ તો થઈ જશે 4 અને 4 નું પાછું વર્ગમૂળ નીકાળીએ તો 2 થઈ જશે. તો આ 2 ને હું કોમન નીકાળી દઉં છું તો વર્ગમૂળમાં મારી પાસે શું વધે છે? તો m of x e of x m of y e of y આ 2 બરાબર કોમન નીકાળ્યા. cos થીટા તો વર્ગમૂળમાં નથી એટલે એને દૂર લખું છું થોડા, અને આપણે m of કેપિટલ Y વડે તો ભાગવાનું જ હતું, જે જમણી બાજુ ડાબી બાજુથી આપણે લાવ્યા છીએ. જે આપણને આ સમીકરણ મળ્યું, આ સમીકરણને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ, નહીં કહીએ તો ચાલશે, અથવા તમે નંબર આપી દઈએ. હવે આપણી પાસે q નું સમીકરણ શું હતું? લખી દે, પરંતુ q એટલે શું છે? તો જે આપણા નિપજ ન્યુક્લિયન્સ છે, જે ગતિશીલ છે. કોણ નિપજ ન્યુક્લિયન્સ એટલે શું? તો e of કેપિટલ Y વત્તા e of સ્મોલ y, એનામાંથી જે પ્રક્ષિપ્ત કણ છે એની ગતિ ઉર્જાને બાદ કરવાની છે. ચલો, તો ઇઝ ઇક્વલ ટુ પહેલા એક કામ કરીએ આપણે, e of y છે એની કિંમત અહીં મૂકવાની છે. તો આપણે e of સ્મોલ y માઇનસ e of x આટલું જે હતું એને મેં અહીં લખી નાખ્યું, વત્તા e of y લખવાનું આપણને બાકી છે. ચલો, તો e of y લખવું છે મારે. તો e of y ની વેલ્યુ શું છે? ચલો અહીંથી આપણે કોપી મારી લઈએ.
આપણા E ઓફ y ની વેલ્યુ અહીં મૂકી દીધી. ચલો હવે જે કોમન નીકળતું હોય એવા કોમન જે નીકળે છે એને કોમન નીકળવાનો પ્રયત્ન કરીએ. માટે q ઇઝ ઇક્વલ ટુ, તો q ઇઝ ઇક્વલ ટુ, ચલો આનામાં E ઓફ y છે, આમાં પણ E ઓફ y છે, તો બંનેમાંથી E ઓફ સ્મોલ y ને હું કોમન નીકાળું છું. તો પહેલામાં કોઈ વધતું નથી 1, અને બીજો જે કૌંસ છે એનામાં કોણ વધે છે, તો m ઓફ સ્મોલ y ડિવાઈડ બાય m ઓફ કેપિટલ y. પછી બીજું ઇક્વેશન જોઈએ તો આનામાં E ઓફ x છે અને આનામાં પણ E ઓફ x છે, તો બંનેમાંથી માઇનસ E ઓફ x ને હું કોમન નીકાળું છું. તો કૌંસમાં શું વધે છે, તો પહેલામાં 1 વધે છે અને બીજામાં એ પ્લસ છે પણ માઇનસ કોમન નીકાળ્યું છે એટલે માઇનસ આવી જાય, કેમ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો m ઓફ x ડિવાઈડ બાય m ઓફ y ઇન્ટુ E ઓફ x તો આપણે કોમન નીકાળ્યું છે એટલે લખવાનું આવતું નથી. અને જે લાસ્ટ ટર્મ છે એને જેમ છે તેમ જ લખી દઈએ, તો 2 અંડર રૂટ m ઓફ x E ઓફ x m ઓફ y E ઓફ y ડિવાઈડ બાય m ઓફ y, ઉપર m ઓફ y હતું, હા, ઇન્ટુ cos થીટા. આવું મને એક ઇક્વેશન મળી ગયું. અને જે આ સમીકરણ મળ્યું છે, જેને હું અંડર બોક્સમાં દર્શાવું છું, જે મને ઇક્વેશન મળ્યું છે, આ સમીકરણ આપણું શું છે, તો આ Q સમીકરણ છે. તો લખવું હોય તો લખી શકાય, ઉપરોક્ત સમીકરણ એ Q નું પ્રમાણભૂત સમીકરણ છે. ઉપરોક્ત સમીકરણ એ Q નું પ્રમાણભૂત સમીકરણ છે. તો આવી રીતે પણ આપણે Q નું સમીકરણ મેળવી શકતા હોઈએ છીએ. આગળની થિયરી જે વાત કરી હતી એ થોડું લેન્ધી હતું, એના કરતા આ ત્રિકોણની રીત વડે જે આપણે Q નું સમીકરણ લાવ્યું છે તે પહેલાની સાપેક્ષે બહુ જ ઓછું અટપટ છે ને સહેલું પણ ગણી શકાય, એટલે બહુ સિમ્પલ રીતે તમે આને મેળવી શકો છો. થેન્ક યુ.